ભગવાનની સ્મૃતિ વગર કોઈ કાર્ય કરવું નહીં. ભગવાન શ્રી સ્વામિનારાયણે અદ્ભુત પરંપરા સ્થાપી છે. ભગવાનને સંભાળ્યા વિના જમવું એ અભક્ષ્ય વસ્તુ જમ્યા હોય એમ ગણાય છે. ભગવાનને સંભાળ્યા વિના સ્નાન કરવું એ લોહીથી સ્નાન કર્યું હોય એમ ગણાય છે. એકવાર મહારાજ કુંડળમાં ઉતાવળી નદીના કિનારે બેઠા હતા અને કાઠી ભક્તો ધુબકા મારીને સ્નાન કરતા હતા. ત્યારે ભગવત સ્મરણ ભૂલી ગયા અને પછી મહારાજના દર્શને આવ્યા અને ત્યારે મહારાજે કહ્યું, મને અડતા નહીં, છેટા રહો. ત્યારે ભક્તોએ એમ કહ્યું, કેમ પ્રભુ, તમે ભગવાનને ભૂલીને નાહ્યા, માટે લોહીમાં નાહ્યા તુલ્ય અશુદ્ધ છો. કેમ જે હરિસ્મૃતિ વગર બધું નકામું છે. એમ કહીને સર્વને ફરી સ્નાન કરાવ્યું. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીની અદ્ભુત કલમ ચાલી છે. તેજ સુખદાય સહજાનંદ જગ જીવન જય જગવંદ. જે કોઈ સર્વે કારણના કારણ તેણે કર્યું છે તન ધારણ. તેણે કર્યું છે તન ધારણ.